1 મહિના પહેલા પોલીસ જપ્તામાંથી ફરાર થયેલ કુખ્યાત મોન્ટુ નામદારને અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ ઝડપી લીધો છે, જેમાં ભાજપ નેતાની હત્યાના કેસના આરોપી મોન્ટુ નામદારને 1 મહિના પહેલા નડિયાદની બિલોદરા જેલમાંથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો। તે દરમિયાન તે પોલીસ જપ્તાને થાપ આપીને ફરાર થઈ ગયો હતો, ત્યારે તેની પાસે પૈસા ખૂટી પડ્યા હોવાથી આંબાવાડી ખાતે રહેતા તેના એક પિતરાઈભાઈને ત્યાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો। આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં મોલના બીજા માળે આવેલ સિરામિકના શોરૂમમાં આગ લાગતા ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો અને આગ લાગતાની સાથે જ મોલને ખાલી કરાવી દેવાયો હતો। આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધા બાદ કુલિંગની કામગીરી કરાઈ હતી। જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે। ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગે 3 અધિકારીઓની ફેરબદલ કરી છે, જેમાં છેલ્લા 5 વર્ષથી રાજ્ય જીએસટી કચેરીના વડા તરીકે કેન્દ્રના નેતાની મહેરબાનીથી કાર્યરત સમીર વકીલનો ટેન્યુર પૂરો થતાં તેમને પેરેન્ટ કેડરમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નાણાં વિભાગના સચિવ આરતી કંવરને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે રાજ્યના નિર્વાચન અધિકારી પી ભારતીને સ્પેશિયલ સ્ટેટ ટેક્સ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે।